બોલાયો? અરે પિતાશ્રી બે લૂંટાર આવીને મારા ઘરણા લૂંટી ગયા તો મને મારા ઘરણા લઈ આવી અરે ગયો. દીકરી તું ઘરે ચાલતી થા, હમણાં તારા ઘણા લઈને પાછળ આવું છું. ભલે પિતાશ્રી. અરે આવું કામ સબાલા સિવાય કોઈ ન હોય તો સાલ સબાલાની પાછળ જાવ કે મારી દીકરીના ઘરણા લઈને કેટલેક જવાનો હતો. પ્રધાનજી બોલે બાપુ કરો હુકમ. આપણે તો ચોકી ફેરો કરો. કરી નાખીએ હવે લાજ નથી પડતી. હે પ્રધાનજી. હા બોલો બાપુ. પ્રધાનજી બોલો બાપુ. પ્રધાનજી ડેલીએ કોઈ છે કે નહીં? લે તમે આવી ગયા છો શું કામ છે ભાઈ? ડેલીએ કોણ? આ પ્રધાનજી બેઠા છે. પ્રધાનજી હા મારે તમારા મહારાજનું કામ હતું. એ હવારે આવજો અત્યારે તમે હાથ ફેરો. પ્રધાનજી લા નીંદર હું ખોટી કરો ભાઈ. તમે પ્રધાનજી તમે એક કામ કરો, તમારા મહારાજને કહો કે કોઈ નીંદર કરવા દો શાંત. પ્રધાન કોકનો રજમાં તારા મહારાજને કે ભૈરવસિંહ આવ્યો છે. અરે ભૈરવસિંહ આવ્યો તો વહી જાય પાછો. પ્રધાનજી પાછળ છું હું બોલો. તારા મહારાજને કે ભૈરવસિંહ આવ્યો છે. કહું છું ભૈરવસિંહ આવ્યો તો પાછો ભાગી જાય. પ્રધાન આ ભૈરવસિંહ પાછો અરે જાય અમે હારા હારા ને તગડી મેકી એવા સહી. તને વેમ છે ભૈરવસિંહ? હું છે તારા મહારાજને કે હા તું સમજુ માણસ આવી રીતે કે પછી હાથ ફેરવા મને મજા હા, આવે એમ. તો ઉઠાડ. તારા મહારાજને કે હા કે ભૈરવસિંહ આવ્યો છે. શું લેવા આવ્યા છો? પ્રધાન તું સમજુ માણસ તને સમજાવવું પડે. નથી ઉઠાડ. પ્રધાનજી પ્રધાનજી પ્રધાન હોરી નાખો. કોણ આવ્યું છે? પ્રધાનજી, પ્રધાનજી આવા દ્યો અંદર એને. બોલો આયો હારા કામ બોકી રહેશે ને આપણે. આવા દ્યો ને અંદર. અરે કહુરિયા અંદર બી આવી. આયો જો આપણે હારા કામ કરીને આયા છે ને એટલે. અરે સબાલા સબાલા તારે આવું નહોતું કરવું. કેવું કરવું તું? આવું નથી કરવું. કેવું કરું છું? અમે એક ઘન બે કટકા જ કરીશી. સબાલા ઘરેણા જોતા તો મારા રાજને આજો તને ઢગલા બંધ ઘરેણા આપત. અરે ભૈરવસિંહ મારે કે ખજાને ખોટ તાકર ભીખ માંગો. અરે સબાલામાં ભીખ માંગવાની ક્યાં વાત આવી? અરે ભાઈ પાસે વાત ન થાય એ વાત ભાઈબંધ પાસે થાય. મોટી ખુશીથી કીધી હોય તો તને ખુશીથી. નથી દેવા. અરે નહીં નહીં ભૈરવસિંહ મારે કે ખજાને ખોટ તાકર ભીખ માંગો. અરે સબાલા આવી હઠ રવા દે. મારી દીકરા ઘરેણા દે દો, અહીંથી હાલતો થઈ જાવ. અરે નહીં નહીં ભૈરવસિંહ એ ઘરેણા તો ક્યારે નહીં અરે જડે. તો આ મેદાનમાં તને પણ ખબર પડે કે ભૈરવસિંહમાં કેટલી તાકાત છે. અરે ભૈરવસિંહ વાત તો તારી મુદ્દાની છે પણ કાયરની વાત નથી. અરે વાત તો તારી મુદ્દાની છે પણ કાયરની વાત નથી. અરે સિંહની છે પથારીમાં તારી જેવા સિયારિયા સુજાણી અરે જાય છે. સૂર્ય સામે ધૂળ જા સૂર્ય ઝાખો થતો નથી. આ મર્દ સામે કોઈ કાયલ તો મર્દ વચ્ચે ખંજાર તીર ફુવાલા લોહીના થશે. અરે વચ્ચે ખંજાર તીર ફુવાલા લોહીના થશે. અરે ભૈરવસિંહ મારો જાય કટકા તારી કાયા ન થશે. અરે તલવાર મારી ચકી કે રુધિર તારું ઝાખવા. તલવાર મારી ચકી કે રુધિર તારું ઝાખવા. આજ આવો મેદાનમાં તમારા બાપનું નામ રાખવા. ફામુ જમાય. વિયોદા ફામુ જમાય. વયોદાના ક્રમના હોરી નીકળી જા. વિયોદા બા ફામુ જાતો. વયોદા હું દાંત કાઢે છે. બા ફામુ તો કઈ હી હી.
માં ચાલો પ્રધાનજી ભેરોસીને આપણે એ માર્યો. ઉભા રહ્યો કઈનો બાપુ હું જતો તો હે ભલે છે હલવાનો દો હો હલવાનો દો હે આજે વાણા મારું વેરે
ગુરુજી અત્યારે બોલાવાનું કારણ કે મારા પિતાશ્રીને મેલુટારાને મારી નાખ્યા છે તેને સજીવન કરો. અરે દીકરી તું તારા ઘરે ચાલ દીધા હમણાં તારા પિતાશ્રી તારી પાછળ પાછળ આવે. ગુરુજી હા હા દીકરીને તો વચન આપતો અપાઈ ગયું તો ચાલ મારી માળામાં જોઈ લઉં કે આનો અવતાર છે કે નહીં. આહા આનો અવતાર આકાશમાં નથી તો ચાલ પાતાળમાં જોઈ લઉં. આહા આનો અવતાર પાતાળમાં પણ નથી તો ચાલ પૃથ્વી ઉપર જોઈ લઉં. આહા આનો અવતાર પૃથ્વી ઉપર પણ નથી તો ચાલ આનો ભેરોસીમાંથી ભેર આમનો રાક્ષસ બનાવું તથાસ્તુ ભેરવા. અરે શાંતા ભેરવા બાળીનાથ બોલ ભેરવા. મને સજીવન શા માટે કીધું? અરે ભેરવા મેં તારી દીકરીને વચન આપ્યું એટલા માટે તને સજીવન કરવો પડો. બાળીનાથ બોલ જો ભેરવા. મારી દીકરીને વસન આપ્યું હોય તો મને પટ્ટાણ વસન આપો. અરે માગીલે ભેરવા બાળીનાથ તું વચન છે. બાળીનાથ બોલ ભેરવા. પહેલું વસન અરે માગીલે ભેરવા. તમારા ખાનદાનને સાફ કરી નાખો. અરે નહીં ભેરવા એવું ક્યારેય ન બને. કહી દે બાળીનાથ તમારું વસન જોઈને મારું વેણ અરે ગયું. નહીં ભેરવા બાળીનાથ તું વચન ક્યારે ખાલી જતું નથી. જા તથાસ્તુ. બાળીનાથ બોલ ભેરવા. બીજું વસન અરે માગીલે ભેરવા. પશુ પંખી જેવી સાઈડ ન રહેવાનો. અરે નહીં ભેરવા એવું ક્યારેય ન બને. તો કહી દે બાળીનાથ તમારું વસન જોઈને મારું વેણ ગયું. અરે નહીં ભેરવા બાળીનાથ તું વચન ક્યારે ખાલી જતું નથી. જા તથાસ્તુ. બાળીનાથ બોલ ભેરવા. ત્રીજું વસન અરે માગીલે ભેરવા. ત્રીજું વસન મારું તમારા પાસે અકબંધ રહે અને જ્યારે માગશે ત્યારે ભેરવા રામનો રાક્ષસ અને ત્રીજું વસન તમારે દેવું જોઈએ. ભલા ભેરવા જ્યારે જોઈએ ત્યારે માગીલે જા બાળીનાથ તું વચન છે. જા તથાસ્તુ. સબાલા કોને કીધું કે યમરાજ ને તદેર છે? અરે યમરાજ તો કીર્તાનનો ખલ છે. મારા હતા દગા કરીને મારી ગયો છો. આ ભેરોસીમાંથી ભેરવા નામનો રાક્ષસ. અરે સબાલા આકાશમાં વીજળી થાય અને વાદળ ગરગડે તો માનજે ભેરવા નામનો રાક્ષસ આવ્યો તો. પ્રધાનજી હા બોલો બાપુ બેસો નીચે. પ્રધાનજી નીચે નથી આપણા હાથમાં ચોકી ફેરો. ચોકી ફેરામાં શું ફેર છે? અહીંયા બેહું ક્યાં બેહું? પ્રધાનજી આ રાજની અંદર કહેવાય રાજની બહાર ચોકી ફેરો કરવાનો હોય. હે પ્રધાન. બાપુ મને ભેરવાનું ભણકર આવે. પ્રધાન પ્રધાન શું છે બાપુ? એ પ્રધાન શું છે બાપુ? જાગેશ કે હોઈ ગયો? હું તો નથી ને જાગતો નથી. ક્યાં ગયો ક્યાં ગયો? અહીંયા ઓરો આવ ઓરો આવ. એ પ્રધાન બોલમાં નકર માથે પડી તો ભોમાં ખાલી દઈશ. પ્રધાન હું છે આયા બાપુ આ જોરમાં સડી તો ગયો. આ ઉતરવું કેમ? એ પ્રધાન
કોણ છે પ્રધાન નથી ઓળખતો. નથી ઓળખતો. અરે પ્રધાન, જોગી જમણો ડુંગરો વૈસમાં મારું ગામ. હા અરે જોગી જમણો ડુંગરો વૈસમાં મારું ગામ. આ દુનિયા આખી જાણે છે ભેરવો મારું નામ. કોણ છો તમે? પ્રધાન, હા હું તારા મહારાજનો ભાઈબંધ. આવા અમાર ભાઈ બંધુ. પ્રધાન, તારા મહારાજ મને મેકી દે બાપુ, મને મેકી દ્યો, મને મેકી દ્યો, મેકી દ્યો. પ્રધાન, મને ચાલો ને બાપુ, મને ચાલો ચાલો ને બાપુ. મને હું છે તારા મહારાજને કોણ ભાઈબંધ હતું? હે તારા મહારાજને કોણ ભાઈબંધ હતું? કોક હતું, મને નામ નથી આવડતું. પ્રધાન, તારા મહારાજને ભેરવસિંહ ભાઈબંધ હતો. હે ભેરવસિંહ ભાઈબંધ હતો. હા પછી ભેરવસિંહનો જન્મદિવસ હતો. હા જન્મદિવસ હતો. પછી કસુંબા પીધી. મેં તો અડધો બાટલો પીધો. પ્રધાન, પછી ભેરવસિંહની દીકરીની માંગણી કરી. મહેનત કર્યો, મહેનત કરી. પ્રધાન, પ્રધાનજી શું છે ઉભા તો લ્યો. ઉભા થયો, પહેલા મારી વાત સાંભળો. કોણ આવ્યું છે આપણા રાજમાં? જે આવ્યું એને લડતા હો જાઓ. શું છે પ્રધાન, હું હવે નો ડરું. મારા બાપુનો હુકમ છે. એ કરી માં રડતી પકડ. અરે સિક્કા પડે મુજ નામ ના ના ન પડે. અરે ખડી પડી મેદાનમાં, ખડી પડી મેદાનમાં સબ કોઈ રમવાને જાય. जात पात का भेद नहीं, जीते ले जाए. आओ मैदान में आओ, तने खबर पड़ा. आओ અરે બાલા, મારા હાથે દગો કરીને મારી ગયો છો. આ ભેરવસિંહમાંથી ભેરવા નામનો રાક્ષસ. અરે સબાલા, ભેરવસિંહ તાળો કાળ બનીને આવ્યો છે. અરે ફેરોસી, કાળ હોય કે મહાકાળ હોય, અસંગઠનો યુવરાજ સબાલો કોઈથી ડરશે ને ડરવાથી ડરશે પણ નહીં. અરે ફેરોસી, હજુ કશું જીવતો રહ્યું તો પાછો હોઈ જા. અરે ઘરે તારી દીકરી તારી વાટ જોતી છે. મારી દીકરીની સવે તારા ખાનદાનનું કામ. હવે તું એક જ છો. આ મેદાનમાં તને પણ ખબર પડે કે ભેરવા નામનો રાક્ષસ કોણ છે. અલખ નિરંજન.
આજે શિવના મંદિર ગુરુ બોલાવે છે નયા વજે રે बहुत भूख लगी है कुछ खाना खिला दो मैं कुछ नहीं खिलाता हूँ तो कुछ बनाना पड़ेगा ना मैं कुछ नहीं बनाऊं क्यों नहीं बनाएगा मेरे पास कुछ नहीं है तो जाओ गांव में भिक्षा मांग के आओ चलो भिक्षा लेवा आइलो रे क्या है भिक्षा लेके आ गए हो जाओ जंगल में से लकड़ काट के आओ क्यों तो कुछ डालना पड़ेगा ना बनाना पड़ेगा ओ गुरुजी क्या है मैं तुमसे डिलीट करता हूँ अरे मैं तुमको कर दूंगा सब काम मुझे करना तो तू सेला है मैं गुरु हूँ तो तेरे को करना पड़ेगा ना खाना खिला दो नहीं लकड़ लेके आ जा चलो लकड़ लेवा आइलो रे लक्कड़ लेके आ गए हो और वो नदिया में से पानी भर के आओ चलो पानी लबरवा लो रे क्या है पानी भर के आ गए हो सब चलो रसोई बना दियो क्यों सब काम मुझे करना अरे कर डालो तुमसे क्या हाथ में मेहंदी है रसोई बना डालो चलो रसोई बनावा लो रे क्या है रसोई बना के आ गई हो कच्ची कच्ची रोटी तुम खा जाओ और पकी पकी मुझे खिला दो क्यों सब काम मुझे किया कच्ची रोटी मैं खाऊं अरे गुरुजी क्या है कच्ची रोटी तुम खाओ पक्की रोटी हम खाएंगे अरे दोनों आधी आधी खाते हैं तो चले गए चलो मेरा आसन लगा दियो लगा दिया बैठ जाओ पूजा करने को बैठ गया शिव समोन दादा नहीं अन विपत विदारण हार लजिया मोरी राखियो शिव नंदी के असमान ए आज पहलो रे जंगल राजन भरवाला મારે માટે રાહો પેલું રે
રજા હશે તો મંદિર હશે તો પુજારી મહારાજ પણ હશે તો સાલ જઈને તપાસ કરું હે પુજારી મહારાજ क्या है અરે આ મંદિર શેનું છે भोलानाथ का है, तुमको क्या काम है? અરે પુજારી મહારાજ તો મારા ભોળાનાથ નું તપ ધરવું છે किस लिए? અરે પુજારી મહારાજ શેર માટીની ખોજ છે એટલા માટે बाजूना खेतर में तो भर लियो जाओ। અરે પુજારી મહારાજ આવી જીદ ન કરો ए खट्टा खट्टा गंदा था, स्नान करके आओ पहले। એ આવી ખડ ખડ વેતે ગંગા રે અપદાન કરે યજમન રાજા હાલો રે ગંગા વૈયા રે અપદાન કરે યજમન રાજા અરે પુજારી મહારાજ લ્યો સ્નાન કરીને આવી ગયા सोरे वागी शरणाई पादर वाई का पावा बायडियो ना राजमा अमे बनी गया बावा तमे बेजा वेरान थावा। ए हरे रामा 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 क्यों करते हो? बंगी करिए तो बड़ा नदी नगर चल। ए तारी धुन लागी भोला तारी धुन लागी ए पार्वती ना प्यारा तुम्हारी धुन लागी तारी धुन लागी भोला तारी धुन लागी ए पार्वती ना प्यारा तुम्हारी धुन लागी ફક્ત 7 કલીની અંદર મારું લેસન પપડા પિંડલી મફક હાલો અરે ડોલવા લાગ્યું છે અરે એવો તપાસી કોણ લાગ્યો છે કે મારું લેસન અરે પડાઈલે માગે છે તો સાલ આકાશની અંદર ડેવલપમાં જોઈ લો અરે કોણ મારું લેસન અરે પડાઈલે માગે છે તો સાલ પૃથ્વીની અંદર જોઈ લો અરે કોણ મારું ઇન્દ્રસન અરે પડાઈલો માગે છે પૃથ્વીની અંદર નથી તો સાલ પાતાળની અંદર જોઈ લો કોણ મારું ઇન્દ્રસન અરે પડાઈલો માગે છે સામે શિવના મંદિરની અંદર કારા માથાનો મનની તપસ્યા કર્યું છે ઈ જ મારું ઇન્દ્રસન અરે પડાઈને માગે છે હે ડોલે ડોલે આકાશ ને પાતાળ ઇન્દ્રસન ડોલે ડોલે
સારા તંગની અંદર મારું ઇન્દ્રસન અરે પોપટના પિંડને માફક હાલો ડોલે અરે ડોલવા લાગી છે એવો તપાસી કોણ લાગ્યો છે કે મારું ઇન્દ્રસન પડાઈ માગી છે સામે શિવનું મંદિર દેખે છે ને કડા માથાનો મનુ તપસ્યા કરી છે ઈ જ મારું ઇન્દ્રસન અરે પડાઈ માગી છે તો સાલ ના ધરતી મતા અયા જુદા કરું અરે પેલો ઘા મારતા મારો હાથ જ કહેશે તો સાલ બીજો ખમારી ના ધરતી મતા